સામાન્ય બોલાચાલીની અંદર હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। અમદાવાદની અંદર પાર્કિંગ મુદ્દે બબાલ થઈ અને એક યુવકની લોખંડની પાઇપ અને સળિયા વડે માર મારી અને હત્યા કરી દેવામાં આવી। જો કે માધુપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 જેટલા પરપ્રાંતીય હત્યારાઓને ઝડપી પાડ્યા છે। અમદાવાદમાં ગુનેગારોને જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગે છે। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં લાકડીના આડેધડ ફટકા મારીને આધેડની હત્યા નિપજાવવાના ડરામણા સીસીટીવી સામે આવ્યા હતા। હવે દિવસ રાત મોટી સંખ્યામાં લોકોની અવરજવરથી ધમધમતા માધુપુરા માર્કેટમાં યુવકની સખત માર મારીને ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવવામાં આવી। અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરી પાસે બનેલા હત્યાના બનાવથી ફફડાટ ફેલાયો છે। વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। માધુપુરા માર્કેટમાં નજીવા પાર્કિંગ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે। વાહન પાર્ક કરવા મુદ્દે બે પક્ષ વચ્ચે શરૂ થયેલી તકરાર જોતજોતામાં ઉગ્ર બની ગઈ। 4 ઈસમોએ ગેરકાયદે મંડળી રચીને લોખંડના સળિયા અને બેલ્ટ વડે આડેધડ ફટકા માર્યા, જેવા લોખંડના સળિયાનો માથાના ભાગે ફટકો વાગી જતા મૃતક મિથિલેશ ઘટના સ્થળે ઢળી પડ્યો। આ હુમલાની જાણકારી મળતા ઘટના સ્થળે પહોંચેલી 108 ટીમના તબીબે ચકાસણી બાદ મિથિલેશને મૃત જાહેર કર્યો। આ મૃતક મિથિલેશ ઉર્ફે મુન્નો મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવાનો વતની છે અને પાછલા 7 વર્ષથી માધુપુરા માર્કેટમાં મજૂરી કામ કરીને જીવનનું ગુજરાન ચલાવે છે। મરણ જનાર મિથિલેશ અને તેના સાથે તેના મિત્ર ગોલુ, રાજેન્દ્ર જાદવ અને રવિ પ્રહલાદ કોળી નાઓ ઉપરોક્ત જગ્યા ઉપર બેઠા હતા। એ દરમિયાન આ કામના આરોપી પોતાની ગાડી લઈ અને પાર્કિંગ મૂકી અને પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી ઝઘડો થતા સામસામે પ્રથમ ગાળાગાળી થયેલી અને ત્યારબાદ આ કામના આરોપીએ જે ગાડી પડેલી હતી એનું માંથી ટોમી અને એના બમ્પર ઉપર લગાવેલો સળિયો વગેરે લઈ આ કામના મરણ જનારને મરણતોલ માર મારતા એના માથાના અને છાતીના ભાગે ઈજા થતા સ્થળ ઉપર તાત્કાલિક મરણ ગયેલા। ત્યારબાદ ઉપરોક્ત તમામ આરોપીને સીસીટીવી ફૂટેજ આધારે ઓળખાણ કરાવી તેમજ નજરે જોનાર સાક્ષીઓ મારફતે વેરીફાઈ કરાવી આ કામના તમામ 4 આરોપી નામે લાલી પ્રસાદ શિવકુમાર પટેલ, રહેવાસી કાળીગામ, મૂળ નાલંદા, તેમજ આકાશ મિથિલેશ રાઉત, ઇન્દ્રજીત ગૌતમ અને આકાશ શિવકુમાર પટેલ કે જેઓ અંદરોઅંદર 4 સગા થાય છે અને મૂળ નાલંદાના છે, હાલ કાળીગામ ખાતે રહે છે અને ડ્રાઇવિંગ અને ક્લીનરનું કામ કરે છે। તેઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી છે। આ હત્યા કેસમાં ત્વરિત ઘટના સ્થળે પહોંચેલી માધુપુરા પોલીસે માર્કેટમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે 4 હત્યારાઓની ઓળખ કરી લીધી છે। મૃતક મિથિલેશના મોટા ભાઈની ફરિયાદના આધારે ઇન્દ્રજીત પટેલ અને આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે, તો આકાશ રાઉત અને લાલી પ્રસાદ સહિતના 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા। આ કેસમાં પોલીસે ઘટના સ્થળેથી પુરાવા અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે। માધુપુરા માર્કેટમાં હત્યાનો બનાવ બન્યો તે સમયના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના પુરાવા પણ પોલીસે જપ્ત કર્યા છે। આ બંને મૃતક અને આરોપી બાબતે અન્ય કોઈ તકરાર નહોતી। બંને એકબીજા માટે અજાણ હતા। ક્ષણિક ઉશ્કેરાટના કારણે પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો। એમાં આ કામના મરણ જનારના મિત્ર ગોલુ સાથે બોલાચાલી ઝઘડો થતા ગોલુને લાફો મારેલો હોય, જેના કારણે આ બનાવ બનેલ અને ક્ષણિક ઝઘડાના કારણે મારામારી થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ થયેલ છે। હાલ તપાસ ચાલુ છે। હાલ તેઓ મૂળ વતનીનું નાલંદા બિહાર છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ કાળીગામ ખાતે રહે છે। હાલના રેકોર્ડ જોતા તો એમને વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના હોય જણાવતું નથી, છતાં તપાસને હજી 24 કલાક થયા હોય, વધુ તપાસ કરતા જો કોઈ જણાય આવશે તો આગળ એ બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। માધુપુરા માર્કેટમાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ ત્યારે મિથિલેશનો મોટો ભાઈ સંદીપ માર્કેટના ગેટ પાસે જ હતો। 108 એમ્બ્યુલન્સની પાછળ જઈ તપાસ કરતા મિથિલેશ લોહીલુહાણ સ્થિતિમાં જમીન પર પડેલો હતો। આ મારામારી દરમિયાન બે હત્યારાઓને પણ હાથ અને મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ છે। માધુપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલી બોલાચાલીના ઉશ્કેરાટમાં જ કરુણ હત્યાકાંડ બન્યો। આ નિર્દયી હત્યાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।